ખાસ કરીને આજે 2 થી 3 મુદ્દાઓ પર ચર્ચા કરવી છે અને સૌથી પહેલો જે મુદ્દો છે એ વ્યાયામ શિક્ષકોનો છે. જે ઘણા સમયથી અત્યારે જોવા જઈએ તો લડત જે ચાલુ છે અને જે યોદ્ધાઓ તરીકે જે લોકો લડી રહ્યા છે એના જે કહી શકાય મુખ્ય રીતે સેનાપતિ કયો કે આગેવાન કયો અથવા તો એનામાંનો એક વ્યક્તિ કયો કે જે સતત આંદોલનને વેગ આપી રહ્યા છે અને મજબૂતાઈથી એક ચટ્ટાનની રૂપ બરાબર અત્યારે તમામ મુસીબતો સંઘર્ષોનો સામનો કરી અને લડી રહ્યા છે. મારી તરફ બંને જે ભાઈઓ છે એ વ્યાયામ શિક્ષક બનવા માંગે છે, તેની સાથે સાથે એ બીજાને બનાવવા પણ માંગે છે. કેમ કે છેલ્લા ઘણા સમય એટલે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી અને તેને કારણે જોવા જઈએ તો આ જેટલી પણ બીએડ હોય, એમપીએડ હોય, અલગ અલગ જે કોલેજો ચાલતી હતી, અલગ અલગ જે કોર્સ ચાલતા હતા, તો એ કોર્સ કરી આજે યુવાનો જે છે એ બેરોજગાર કરી રહ્યા છે અને કોઈ જ જગ્યાએ અને જે કદાચ ક્યાંક નાની મોટી પણ નોકરી આપવામાં આવે છે ને એ તો કોન્ટ્રાક્ટ આધારિત આપવામાં આવે છે. એટલે કાયમી નોકરી માટે વલખા મારી રહ્યા છે અને ગાંધીનગરની અંદર સતત 19 દિવસથી એ એડી ચોટીનો જોર લગાડી અને લડી રહ્યા છે. તો બંને જે ભાઈઓ છે વાળાભાઈ અને ભરતભાઈ, એ બંને જે ભાઈઓ છે એ બંને ભાઈઓને પહેલા તો વંદન અને બંને આના જેવા જેલા બીજા મેહુલભાઈ છે કે બીજા અન્ય જે પણ ભાઈઓ છે એ તમામ ટીમને વંદન કે પોતાના હક અધિકાર માટે એ લડી રહ્યા છે. એટલે સંપૂર્ણ જોવા જઈએ તો એ પોતાનું ઘર-બાર મૂકીને ગાંધીનગરમાં આવીને વસી ગયા હોય એવું લાગે છે. કારણ કે એક રીતે પહેલા મને એવું લાગતું હતું, જેવું છે એવું તમને ટુ બી વેરી ફ્રેન્ક બરાબર, કે મને એવું લાગતું હતું કે આ લોકો બહુ લાંબી લડાઈ કદાચ નહીં લડી શકે. કારણ કે ગાંધીનગરની અંદર આંદોલન કરવા જે લોકો આવતા હોય તો ભૂતકાળ અનુભવ એવું હોય કે એક દિવસ વધીને 2 દિવસ પછી એ જતા રહે. કારણ કે એમાં મેં ઘણા બધા આંદોલનો જોયેલા છે. છતાં પણ આ લોકો સતત એ પોતાની લડાઈ એ લડી રહ્યા છે અને આજે આટલા દિવસ જતા રહ્યા, 15 દિવસો જતા રહ્યા, છતાંય પોતાની લડાઈ માટે મક્કમતાપૂર્વક ને અડગ રીતે લડવું ને એ જ બહુ મોટી વાત છે. મને નથી ખબર કે હાર મળવાની, જીત મળવાની, આગળ શું થવાનું કાંઈ નથી જાણતો, પણ જે રીતે પ્રશાસન એને પ્રતાડિત કરી રહ્યું છે, એટલે કે હેરાન પરેશાન જે કરી રહ્યું છે એ ન કરવું જોઈએ. એટલે આજે ખાસ કરીને લાઈવ કરવાનું કારણ, આજે ફેસબુક, યુટ્યુબના માધ્યમથી લાઈવ થવાનું કારણ એ પ્રશાસન તંત્રને એક મેસેજ આપવો છે કે આજે તમે જેને હેરાન પરેશાન કરી રહ્યા છો, જેને આજે તમે પ્રતાડિત કરી રહ્યા છો, જેની તમે ટીંગાટોળી કરી રહ્યા છો, એ યાદ રાખજો તમારા બાળકો જ્યારે સરકારી સ્કૂલોમાં કે બીજી અન્ય સ્કૂલોમાં જ્યારે ભણતા હોય છે ત્યારે આ જ લોકો એવા છે કે જેને પીટીના દાવ બરાબર છે અથવા તો પોતાની શારીરિક ક્ષમતા મજબૂત કરવા માટે તમામ પ્રકારની જે પીરિયડ હોય એના જે પણ ક્લાસરૂમની અંદર જે પણ શીખવાતા જેટલા દાવ હોય એ શીખવાડનારા લોકો છે. અને ક્યારેક આજે તમે આજે આ પદ ઉપર પહોંચ્યા છો ને, કોન્સ્ટેબલ બન્યા છો, પીએસઆઈ બન્યા છો, પીઆઈ બન્યા છો કે ડીવાયએસપી બન્યા છો, બધી જ જગ્યાએ પહોંચ્યા છો, એમાં તમે શારીરિક સક્ષમ છો ને તો આ લોકોની બદલો જ છો. કારણ કે ભૂતકાળમાં તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે આ જ લોકોએ તમને એ પીટીના દાવ શીખવાડ્યા હશે, વ્યાયામ શીખવાડ્યા હશે, અલગ અલગ જે આપણી ફિઝિકલ પ્રેક્ટિસ જે છે પોલીસમાં આવવા માટેની એ જ બધા ક્યાંક તમને આની પાસેથી શીખીને આગળ વધ્યા હશો. તો આ પ્રકારનું વર્તન એ બિલકુલ યોગ્ય નથી. જો તમને કદાચ તમારી એટલી બધી જ ઈચ્છા હોય કે હું કોકને ચરબી દેખાડું અથવા હું કોકને આંખ દેખાડું અથવા તો હું કોકને મારો પાવર દેખાડું, તો હું તમને કહું તમારી પાસે પાવર દેખાડવો હોય તો ઘણી બધી જગ્યાઓ છે બરાબર. જો પાવર દેખાડવો હોય તો ગુજરાતની અંદર બળાત્કારીઓની કમી નથી, ગુજરાતની અંદર બુટલેગોરોની કમી નથી, ગુજરાતની અંદર ગુચ્છસ્યાઓની કમી નથી, ગુજરાતની અંદર જોવા જઈએ તો કૌભાંડીઓની કમી નથી, ગુજરાતની અંદર માફિયાઓની કમી નથી. ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટ ક્યાં કહેવાય અધર ને અધર જતો રહે છે, દિવસે દિવસે સતત વધી રહ્યો છે. બહુ ચરબી દેખાડ્યું કે બહુ પાવર દેખાડો, તેની સામે એક વખત ટીંગાટોળી કરીને દેખાડો ને, તમે અહીંયા ટીંગાટોળી નથી કરી શકતા. તમે આજે જે ખરેખર ગરીબ છે, વંચિત છે, શોષિત છે એની અહીંયા તમે ટીંગાટોળી કરો છો. એટલે મહેરબાની કરીને શા માટે ભાઈ તમે નાના લોકો ઉપર અને જે મધ્યમ વર્ગ છે, જે ગરીબ લોકો છે એની પર શા માટે આ વર્તન કરી રહ્યા છો મને નથી સમજાતું. પરંતુ આ બે જે યોદ્ધાઓ છે એ યોદ્ધાઓના માધ્યમથી વ્યાયામ શિક્ષકોને કંઈક સંદેશ આપવો છે અને વ્યાયામ શિક્ષકોને પણ કેવું છે કે જે ઘરે બેઠા બેઠા કશું કંઈક જોઈ રહ્યા છે તો બંને વ્યક્તિ આજે જે ઘટનાઓ બની રહી છે, જેના માટેની આગળની તૈયારીઓ છે અને આગળ શું કરવાના છે તે બધી બાબતો વિશે પહેલા તો વાળાભાઈ અને પછી આગળ બીજા ભાઈ જે છે એ આગળ વાત કરશે. બધાને નમસ્કાર. પહેલાં તો યુવરાજભાઈની નમસ્કાર. અમે ગાંધીનગરની અંદર આવતા પહેલાં હું, ભરતભાઈ અને મેહુલભાઈ ત્રણેય એક તો પ્રણય લીધો હતો કે ભાઈ આપણે ગાંધીનગર જશું ને તો એક તો આપણે કોઈ પણ સંજોગોમાં
હાર તો નહીં સ્વીકારશું, કંઈ ને કંઈ પ્રાપ્ત કરીને નીકળશું. પછી એ અનુભવ હોય કે જે પણ હોય, એટલે ત્રણેય ભાઈઓ એમની નક્કી કરી છે. વાત થઈ હતી અમારી કે ભાઈ આપણે અત્યારે હવે ગાંધીનો માર્ગ ઉપર તો જશું, પણ ક્યાંક ને ક્યાંક આપણે બહુ મુશ્કેલી પણ થશે. કારણ કે અત્યારે આપણે ગુજરાતની અંદર જોઈએ ને તો દરેક યુવાનોને દરેક ફિલ્ડમાં, એવું નહીં કે વ્યાયામ, દરેક માર્ગ ઉપર બહુ બાધાઓ છે દરેક ફિલ્ડમાં. અને એમાં બી આજના યુવાનો જેટલી ડિગ્રીઓ છે એટલી સરકાર આપણે એક તો નોકરી સામે નથી આપતી અને એટલી વેકેન્સી પણ નથી આવતી. જેમ કે અમારા વ્યાયામમાં તો હાવ નાબૂદ જેવું થઈ ગયું છે. અને જ્યારે અમે ભરત અને મેહુલ અને મારી જ્યારે વાત થઈ કે ભાઈ હવે આપણે જાગવું જોઈએ, કારણ કે અત્યાર સુધી આપણા જે ફિલ્ડના દરેક લોકો છે એ ઊંઘી ગયા છે, એટલે કોઈ હવે આંગળી ઊંચી કરતું નથી. પણ હવે આપણે જઈએ ત્રણેય ભાઈઓ અને કંઈ ને કંઈ સરકાર સામે આપણી રજૂઆતો મૂકીએ અને સરકાર આપણી રજૂઆતો જો સાંભળશે તો આપણી પાછળ જેટલા પણ મિત્રો છે બધાનો ફાયદો થશે. આપણે થોડુંક દુઃખ ભોગવવું પડશે, કારણ કે આપણે સરકાર સામે આંગળી ઊંચી કરશું તો અત્યારે સરકાર સામે આંગળી ઊંચી કરતા પહેલા પણ કેટલી બધી મુશ્કેલીઓ આવે છે. કારણ કે અત્યારે ગુજરાતની અંદર આપણે જોઈએ તો એક સરખું શાસન છે અને કેટલા સમયથી એકનો એક સરકાર છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણી વાત સાંભળતી નથી સરકાર. એટલે ત્રણેય મિત્રોએ નક્કી કરી થયું અને અમે 17 તારીખથી આંદોલન ઉપર ઉતરેલા છે. અને આજ દી સુધી છેલ્લે તો અત્યારે તો અમારા ત્રણેય મિત્રો ઉપર FRI પોલીસે કરી દીધી છે. અને અમારી સાથે અમારા વ્યાયામના જેટલા પણ મિત્રો છે એ બધામાંથી કમસે કમ આજે તો 150 થી 200 લોકો ઉપર FRI કરી છે પોલીસે. એવી મળતી માહિતી મુજબ અમને માહિતી મળી છે. હજી શ્યોર માહિતી નથી, પણ કાલ સુધીમાં 20 લોકો ઉપર તો થઈ ગઈ છે FRI. અને અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ બુટલેગર નથી, અમે કોઈ મોટા ગોંડા નથી, કોઈ વસ્તુ નથી, પણ અમે ખાલી વ્યાયામ શિક્ષક તરીકે આવ્યા છે અને અમારે ખાલી અમારી ડિગ્રી જે છે એને પ્રાધાન્ય આપી દે સરકાર, એટલે અમારે અહીંથી જતું રહેવાનું છે. અમારી સરકાર સામે કોઈ મોટી ડિમાન્ડ નથી કે ભાઈ અમે કંઈ મોટા અધિકાર માંગતા પણ નથી. અને અમારી ખાલી સરકારને સામાન્ય અમારી વિનંતી છે કે ભાઈ સાંભળી લે સરકાર અમારી અને અમને અહીંથી ગાંધીનગરથી અમારો ન્યાય આપી દે, એટલે અમે જતા રહેવાના છે. હવે એટલે ઘણા બધા મિત્રોને જે ખ્યાલ નથી, એ વાત હું તમારા સમક્ષ મૂકી દઉં કે વ્યાયામના શિક્ષકો પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડી રહ્યા છે. સતત 2 દિવસથી એની ઉપર ફરિયાદ FIR દાખલ કરવામાં આવી રહી છે. ભારતીય જે ન્યાય સંહિતા છે, બરાબર, ભૂતકાળનું જે IPC CRPC હતું એ અંતર્ગત જોવા જઈએ તો 188 કરવામાં આવી રહી છે, 225 કરવામાં આવી રહી છે. અને એવું કહી રહ્યું છે કે તો જાહેર સુરે શાંતિનો ભંગ કરી રહ્યા છો. હવે ગુજરાતમાં કઈ ભારત દેશની બાતો છે નહીં. આ ભારતીય બંધારણ છે, એ ભારતીય બંધારણ એવું કહે છે કે તમને તમારો હક અધિકાર ન્યાય રજૂ કરવાની સંપૂર્ણ સત્તા છે, બરાબર. અને ગાંધીજીના માર્ગે તમે કોઈ પણ વાત એ મૂકી શકો છો. તો ગાંધીજીના માર્ગે તો કહી શકાય પોતાની વાત હતા એ મૂકી રહ્યા હતા, છતાંય ગમે એને બોલાવીને એવું કહેવામાં આવે કે ભાઈ હાલો ભાઈ ભરતભાઈ આવો 10 નામ લખાવો, અને એ 10 નામ ગમે એ લખાવે એની ઉપર FIR કરી નાખે. આમને કે હાલો ભાઈ બીજા 10 નામ લખાવો, બીજા 15 નામ લખાવો, એની ઉપર FIR કરી નાખે. એટલે ભાઈ આ શું છે, કે દલા તળવાની વાડી થોડી છે, તમે ગમે એની પર ગમે એ રીતે FIR કરી નાખો. અને અત્યારે તમે જે ડર બતાવી રહ્યા છો, તો આવા તો અંગ્રેજો નહોતા. અંગ્રેજોએ આ રીતે તો ક્યાંય પ્રતાડિત કરતા જ નહીં. કે તમે આપણે ગુલામ હતા, અંગ્રેજોનું જ્યારે શાસન હતું, તો આ રીતે હેરાન પરેશાન કરવામાં નથી આવ્યા. તમે તો એના કરતાં પણ બદતર છો. કેમ કે જ્યાં લોકો પોતાના, કારણ કે આ બધા શોષિત છે, વંચિત છે, પોતાના અધિકારથી વંચિત છે, કારણ કે એ લોકો એ પ્રકારનું ભણ્યા છે. અને જે તે સમયે તમે વાયદો આપ્યો હતો કે તમારી કાયમી ભરતી કરવામાં આવશે, અને છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી કરી જ નથી. અને આજે એ લોકો પોતાની માંગણી લઈને આવે તો તમે એની ટીંગાટોળી કરો, એની ઉપર ફરિયાદ દાખલ કરો. ભાઈ ફરિયાદ દાખલ કરવી તો અમારી પાસે તો લિસ્ટ બહુ લાંબુ છે. કરવી જ હોય તો દાહોદના બચુભાઈ કિશોરી, જે વર્તમાન કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે, એ તો એક શિક્ષક બનવા માટે 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા. કરો ને FIR. ત્યાં કેમ તમારાથી FIR નથી થતી? જે કહી શકાય GSRTC ના જે કૌભાંડના જે આરોપી હતા જસુભાઈ ભીલ, એ જસુભાઈ ભીલ એ પૈસા માંગીને નોકરી આપતા હતા. એનો તો વિડીયો હતો. કેમ કરતા નથી FIR? કરો ને FIR. કરવી જ છે ને FIR. તો ગયા અઠવાડિયે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન
પોતાને લાગતા વળગતા મળતિયા ડાયરેક્ટરોના છોકરા દીકરા ભત્રીજા ભાણિયાને લઈ લેતા હતા, કરવી જ છે ને એફઆઈઆર. પોલીસને બહુ ચરબી ચડી હોય તો કરે એફઆઈઆર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન ઉપર. કેમ નથી કરતા ભાઈ? કારણ કે ત્યાંથી તમને તમારી મલાઈની કટકી એ મળે છે, એટલે તમે અહીંયા બધે શાંત થઈ જાઓ છો. અને આ બાળકો આ જે માસૂમ છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, ત્યાં તમને ચરબી દેખાડવાનો શોખ થાય છે. એટલે ભાઈ બહુ એટલી બધી તેવડ હોય તો હું લિસ્ટ આપું તમને 100 જણાનું, એક નહીં 100 જણાનું. એક વખત ખાલી એક વ્યક્તિ ઉપર એફઆઈઆર કરીને બતાડો ને તો માનું તમારા ખભે ખાકી સોંપે છે. બાકી તો ગુલામ છો. એના દલ્લા જેવી સ્થિતિ કરી નાખી છે. બિચારા માસૂમ છે, બરાબર, પોતાના હક પોતાના અધિકાર માટે લડે છે અને ભણી ગણીને લડે છે, સક્ષમ વ્યક્તિ થઈ લડે. અને જ્યાં કોઈની લાયકાત નથી, જ્યાં પૈસા દે નોકરી લાગે, ત્યાં તો તમે કઈ ઉખાડી નથી શકતા. એટલે ક્યાં કરો છો? જ્યાં કરવાની છે, બરાબર, જ્યાં ચરબી દેખાડવાની છે, જે ખાકીનો રોગ દેખાડવાનો ત્યાં દેખાડો ને. આ બિચારા બધા માસૂમ લોકો છે, ભરતભાઈ ઉપર એફઆઈઆર થઈ, આ ભાઈ ઉપર એફઆઈઆર કરી નાખી. એટલે ગુજરાતના નાગરિકને નથી ખબર, એટલા માટે મેં વાળાભાઈ પાસેથી માઇક લીધું. ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે ગાંધીનગરની અંદર જે વ્યક્તિને તમે ટીંગાટોળી થતા જોવો છો ને આ લોકોની, એ લોકો ઉપર એફઆઈઆર કરી છે. કેમ ભાઈ? માસૂમ લોકો ઉપર એફઆઈઆર શા માટે થાય? કરવી હોય તો હું તમને લિસ્ટ આપું. હમણાં જીએસઆરટીસી ના કૌભાંડમાં અમે નામ આપ્યું હતું. કેમ ભાઈ એફઆઈઆર નથી કરતા? એ ભાઈ તો પૈસા લઈને ભાગી ગયા છે અને તમારી સામે છે, રોજ તમારા પોલીસ સ્ટેશનના ચક્કરો ખાય છે. કરો ને એફઆઈઆર. કેમ નથી કરતા? ત્યાં તમારો દમ નથી, કારણ કે ત્યાંથી કટકી મળે, ત્યાંથી 2-5 લાખ રૂપિયા લઈને નીકળી જાવ છો. આ લોકો કઈ દયા કેમ નથી? એટલે મારો તોડનો છો. અમે વિડીયો જોયા છે, પોલીસ સ્ટેશનની અંદરના વિડીયો ઓડિયોમાં સાંભળ્યા. તમે મા બેન કરતા ખરાબ ગાળો બોલો છો અને એવી એવી જગ્યાએ મારો જે છોકરો બતાવી નથી શકતા, બોલી નથી શકતા એના વિશે. અને દીકરીઓ હોય છે તો એ દીકરીઓને પણ તમે હેરાન કરો બાકી નથી કરતા. એટલે ત્યાં તમારી તમે ખુમારી બધી બતાડો છો. આ ખુમારી નથી, ખદડાઈ છે. અને કઈ જગ્યાએ બતાડો છો? બતાડો ને તેવડો તો કાઢો ને ફૂલેકું, ઘણા બધા લિસ્ટ આપો. એકેનો ફૂલેકું કે એને એકેની તમારે તેવડ નથી કે અહીંયા તમે આંગળી કરી ઊંચી, કદાચ નજરે ઊંચી કરીને તમે અહીંયા બોલી ને તમારી તેવડ નથી. એટલે જ્યાં બતાડવાની છે ત્યાં ચૂપ બેસી જાવ છો. એક દિવસ હતો આજ સત્યાગ્રહ છાવણીમાં, તમારા હક અધિકાર માટે અમે લડતા હતા. ભલે પોલીસ પરિવાર અમે હારે અમે નહોતા, બરાબર, પોલીસ પરિવારને અમે નહોતા, પણ પોલીસ પરિવાર અમે હારે અમે ખભોથી ખભો મિલાવી અને તમારા જ ગ્રેડ પે માટે અમે લડતા હતા. રાતે આજ પોલીસ વાળા બધા જ ભેગા થઈને અમને મારવા આવ્યા હતા. ત્યારે તોય અમે જેટલા લોકો બેઠા હતા એને કવર કરીને બેઠા હતા કે ભાઈ કોઈ ઉપર હાથ ન ઉપાડતા. ત્યારે 2 વાગે માંડવો વીકવા આવ્યા હતા ત્યારે અમે બેઠા હતા. અને તમારા હક અધિકાર માટે અમે લડ્યા છીએ, બરાબર. એટલે અમને ખબર છે. હું એવું નથી કહેતો કે બધા પોલીસ વાળા ખરાબ છે, પણ જ્યાં 2-5% લોકો છે ને એ ખરાબ છે. એટલે સુધરો, જ્યાં કરવાનું છે ત્યાં કરો. આ બિચારા વ્યાયામ શિક્ષક બનવા માંગે છે, આંદોલનકારી બનવા નથી માંગતા, આ કોઈ આતંકવાદી બનવા નથી માંગતા, કોઈ અસામાજિક તત્વો નથી, આમાંથી આ ભાઈ નથી. સતત લડે છે અને લડે છે એટલે તમને ગમતું નથી. અને કેવી કેવી ગાળો આપો મેં જોઈ છે, મેં સાંભળી છે. અને તમારી પાસે ઓડિયો નહીં તો ઓડિયો કહેજો, હું મોકલીશ અને દઈશ તમને કે તમારા કર્મચારીઓ અને એસપીને કહું છું કે તમારી પાસે ન હોય મને કહેજો, માગજો, હું દઈશ કે તમારા પોલીસ અધિકારીઓ કઈ પ્રકારની ગાળો ભાંડે છે અને કઈ પ્રકારનું વર્તન કરે છે. અને આજે મારામારી કરી પોલીસ સ્ટેશનની અંદર, આ શું જ બધું ભાઈ? ગમે ત્યારે ગમે એને ખૂણા બોલાવીને ગમે એને ગચકાવો, ગમે એને મારો દોડો. કોને અધિકાર આપ્યો? ક્યાંય મને ખબર છે ન્યાયતંત્રમાં આવો તમને અધિકાર નથી આપ્યો કે તમે કોઈને મારો તોડો. આંદોલન કરતા હોય કે પોતાની માંગણી કરતા હોય, પોતાની રજૂઆત કરતા હોય તો શું કામ મારો તોડો ભાઈ? આ ગુજરાતના નાગરિકને ખબર નથી. એટલે મેં વાળાભાઈ પાસેથી માઇક લઈ કીધું છે કે બિચારા ઉમેદવારો છે, બરાબર, એને આ રીતે હેરાન કરવા, પ્રતાડિત કરવા એ ગુજરાત પોલીસને સોંપતું નથી. ગુજરાત પોલીસ જે પોતાની આબરૂ ગુમાવી રહી છે, આ વધારે તમે ગુમાવી રહ્યો છો આ માસૂમ લોકોને મારીને. યાદ રાખજો, આ ગરીબ છે, મધ્યમ વર્ગના લોકો છે. એક આંસુ કે એક ખોટી હાઈ લાગી ગઈ ને તો આ જીવનનું પેઢી છે બરબાદ થઈ જશે. યાદ રાખજો. તમને અત્યારે નહીં સમજાય, પછી આગળના તમારા દીકરા દીકરીઓ જ્યારે કહેશે ને અબ્બા જબ્બા જબ્બા કરશે ને તેથી સમજાશે. અત્યારે નહીં સમજાતું ને, પણ જેથી આવનાર પેઢી બોલશે ને કે અબ્બા જબ્બા જબ્બા, તેથી ખબર પડશે કે શું થયું. એટલે બિચારા દમ કાઢવો તો કાઢો, ઘણી જગ્યાએ કાઢવા જેવો છે, બરાબર. આ ડીસાની અંદર કાંડ થયા, કાઢો ને. આ વડોદરાની હરણી કાંડ થયા, મોરબી દુર્ઘટના થઈ, રાજકોટ અગ્નિકાંડ થયું, એને આરોપીઓ લઈને કરો ને ટીંગાટોળી, મારો ને, જાઓ ને. નથી થઈ શકતું. કેમ? કારણ કે ત્યાંથી તમને કટકીનો હિસ્સો મળે છે અને ત્યાં તમારી બોલતી બંધ થઈ જાય છે.
આગળની વાત પાછી હરદેવભાઈ તમારી હતી ત્યાંથી કન્ટિન્યુ કરો વાળાભાઈ. એટલે અમે અહીં આવ્યા ત્યારથી અમારી સાથે બહુ બધી પરેશાન થયા છે મિત્રો, અને હું મારા વ્યાયામના જે મિત્રો છે એ હજી નથી આવ્યા એને બી કહીશ કે ભાઈ આવો, હવે ડરો નહીં, કારણ કે હવે તો આપણે બધું થઈ ગયું છે. અને અમે તો ભરતભાઈ, મેં અને મેહુલભાઈએ તો એવું કીધું છે કે ભાઈ બધી એફઆઈઆર કોઈ અમારા કોઈ મિત્રો ઉપર ના કરો, અમારા ત્રણેય ઉપર કરી દો. એટલે જે અમે ત્રણેય આગળ આવ્યા છે તો બધું અમારી ઉપર જ કરો, તમે બીજાને ના હેરાન કરો. પણ એ લોકો નથી માનતા અને બધા ઉપર કરે છે. તો હવે બધા જે ઘરે છે એને હું બે હાથ જોડીને વિનંતી કરું કે હવે તો આવી જાઓ, હવે બહેનો બી હવે આવી જાઓ, કારણ કે બહેનો ઉપર કરી દીધી છે એફઆઈઆર, અને હવે બધા ઉપર કરી છે. તો જે બાકી છે મિત્રો એ પણ આવી જ જાઓ ને, હવે અમારી સાથે જોડાઈ જાઓ, કારણ કે હવે તો એ લોકોએ આપણે કહી દીધું કે હવે એફઆઈઆર કરવાની છે તો બધા કરાવી જ લઈએ. હવે અમે તો એવું નક્કી કર્યું છે. અને આજે બી ઘણા મિત્રોને અમે તો ના પાડી હતી કે ભાઈ તમે રહેવા દો, તોય નહીં કે હવે વ્યાયામના મિત્રો અમારા કે હવે નહીં, હવે તો અમારે બી સામેથી કરાવી લેવી છે એફઆઈઆર. એટલે આજે ઘણા બધા મિત્રોએ બી કરાવી લીધી છે સામેથી, પોલીસની સામે જઈ ડિટેન થઈ અને જવાનું, અને પોલીસ કહે કે ભાઈ તમારી ઉપર એફઆઈઆર કરવાની છે તો કરી દો ભાઈ, બીજું શું. એટલે અમારા મિત્રોએ હવે તો નક્કી કરી લીધું કે ભાઈ જેની ઉપર કરવી હોય એને કરી દે પોલીસ. પણ આપણે તો આપણા હક માટે આવ્યા છે અને આપણે આપણો હક લેવાનો છે. બીજી કોઈ આપણે પોલીસ સાથે કોઈ આપણે કોઈ દુશ્મની નથી, અને કોઈ પણ સાથે આપણે સરકાર સાથે દુશ્મની નથી. આપણે તો આપણા માર્ગ ઉપર આવ્યા છે, અને આપણે એવું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણે સત્ય છે આપણી સાથે. એટલે સત્ય હંમેશા પરાજિત હોય છે, પરેશાન હોય છે, પરેશાન હોય છે પણ પરાજિત હોતું નથી. આવું આ વાક્ય છે સિદ્ધ થાય છે ક્યાંક ને ક્યાંક, એવું અમને લાગે છે. એટલે હવે અમારો તો એક જ ઓલો છે રસ્તો કે ભાઈ ન્યાય મળે અમને, અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ત્રણ તો જવાના જ નથી. અને બાકી જે મિત્રો છે એ તો અમારી સાથે જોડાયેલા જ છે, પણ જે હજી નથી આવતા ઘરેથી એને બી અમે કહીએ છીએ કે ભાઈ હવે આવી જાઓ, કારણ કે એટલી લડાઈ આપી દીધી છે, બધા લોકોને ખબર છે શું શું થઈ રહ્યું છે. તો હવે ખુલ્લું આવવામાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, અમને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે. એટલે બધા બહેનો, અમારા વ્યાયામના અને ભાઈઓ, હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને એટલે સુધી કામ પહોંચાડ્યું છે આપણું, તો હવે તમે અમને સાથ ને સહકાર આપો, જેથી કરીને આપણો ન્યાય જલ્દી મળે અને સરકાર હવે આપણો ન્યાય જલ્દી આપે, એવી જ માંગ છે મારી તો. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું આપણા વ્યાયામના મિત્રોને કે હવે તમે ઘરેથી કોઈ મેસેજ ના લો કે શું થયું છે શું છે, અહીં આવી જ જાઓ, મારું તો એ જ કહેવાનું છે. અને કોઈ ગભરાવો નહીં હવે, કારણ કે હવે તો કલમો લગાડી દીધી છે આપણી ઉપર, પછી ગભરાવાનું છે નું. મારે તો સામાજિક આગેવાનોને પણ કહેવાનું કે ભાઈ સામાજિક આગેવાનો જે હરેક વખતે દોડતા હોય છે કે ભાઈ અમારા સમાજ ઉપર ખોટી એફઆઈઆર કરી છે, પાછી ખેંચો, તો અહીંયા પણ ખોટી એફઆઈઆર થઈ છે. તો સામાજિક આગેવાનો તમે પણ આગળ આવજો, કારણ કે દરેક સમાજના વિદ્યાર્થીઓ એ તમારી સામે છે. તો આજે કોઈ વ્યક્તિ પોતાના હક અધિકાર કે માંગણી કરતો હોય, ન્યાયની માંગણી કરતો હોય, એની ઉપર જો આ રીતે માંગણી અને કદાચ ખોટી એફઆઈઆર જતી હોય તો એ પાછી ખેંચવા માટે પણ આવજો, બરાબર. અમે નથી કહેતા કે અમારી પર રાજદ્રોહ થયો છે, પણ અમારી પર 188 તો થઈ જાય, એટલે ખેંચવા માટે સમાજના આગેવાનો પણ આવજો આગળ, કારણ કે દરેક સમાજના વિદ્યાર્થીઓ આની સાથે જોડાયેલા છે. કોઈ એક સમાજ નહીં, બધા જ સમાજના વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓને ક્યારેય કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ હોતો જ નથી. વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી, એ બધા જ એક સરખા છે. એટલે જે લોકો પોતાના સમાજના દીકરા દીકરીની ઉપર જ્યારે એફઆઈઆર થતી હોય ત્યારે એમ કહેતા કે અમારા આ ભાઈની એફઆઈઆર પાછી ખેંચી લ્યો, આની પર રાજદ્રોહ પાછો ખેંચી લ્યો. તો ભાઈ અહીંયા પણ ખોટી રીતે જ કલમો દાખલ કરવામાં છે, જે કાયદાનો ગેરઉપયોગ કરવામાં આવે છે ને, ત્યાં દરેક સમાજના આગેવાનો મોભીઓ આવીને લડજો. એટલે આગળની વાત હવે ભરતભાઈને કહીએ. ભરતભાઈ, આપની ઉપર જે આપવીતી થઈ તે અને વર્તમાન, એટલે કે હવે ભવિષ્યમાં શું કરવાનું છે અને ભૂતકાળમાં શું થયું, અત્યારે તમારે કઈ પરિસ્થિતિ છે, એ આખી તમે ચિતાર આપી અને પછી એમાં કહો કે આગળ શું રણનીતિ રહેશે. પહેલા તો હું એ વાત કરીશ કે પહેલા દિવસે અમે આવ્યા તે પછી જો અમને કઈ જુસ્સો મળ્યો હોય તો એ બાપુના કારણે. આજે અહીંયા સુધી જો કોઈ પહોંચવાનું કારણ હોય તો એ બાપુના કારણે. યુવરાજ બાપુએ અમને સાથ આપ્યો છે, અને એ જનતાની સામે હું કહીશ કોઈ પણ પ્રકારના ડર વગર, કેમ કે અમારી સાથે પીઠબળ કોઈ પણ પ્રકારનું નહોતું, ત્યારે યુવરાજ બાપુએ અમને પીઠબળ આપ્યું, એ 100% છે. આજે આંદોલનના 19 દિવસ થયા છે. ગુજરાતની અંદર એટલા બધા ફિઝિકલ એજ્યુકેશનના ડિપાર્ટમેન્ટ છે, એટલા બધા તજજ્ઞો બેઠા છે, અને એવા તજજ્ઞો છે ગુજરાતના કે જે તજજ્ઞો આખા ભારત દેશની અંદર ફિઝિકલ એજ્યુકેશનની સિસ્ટમ કેમ ચલાવવી એની કાંઈક નીતિઓ પણ ઘડે છે.
છતાં આજે ગુજરાતની અંદર 19 દિવસથી અમે અહીંયા સંઘર્ષ કરી રહ્યા છીએ, તો મને એક પણ ફિઝિકલ એજ્યુકેશનના ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી અથવા પ્રોફેસરો અથવા કોઈ આયોજકો અમને મળવા નથી આવ્યા. તો મારે તો એવું કહેવું જોઈએ કે જો આ વિષયને જીવિત ના રાખવો હોય તો આ બધા ડિપાર્ટમેન્ટ બંધ કરી દો. આજે 15 વર્ષથી ગુજરાતની અંદર ફિઝિકલ એજ્યુકેશનની અંદર પ્રાથમિક શાળાની અંદર કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી બની અથવા ભરતી નથી પડી. તો એની પાછળ અત્યાર સુધી તમે કોનાથી ડરતા હતા? આજે તમે ત્યાં એક લેટર પેડ આપીને આવેદન દઈને આવી જતા હતા, તો એટલા બધા તો એ વ્યવસ્થિત લોકો નથી કે તમને એ તમારો ન્યાય આપી દે. સતત 15 વર્ષ સુધી આપણો ન્યાય નહોતો મળ્યો. તો પણ એક વખત અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસની અંદર 15 વર્ષની અંદર એક પણ ફિઝિકલ એજ્યુકેશનનો વિદ્યાર્થી અથવા પ્રોફેસર જો ગાંધીનગર આવીને અને ધરણા ઉપર બેઠો હોય એવું મને યાદ નથી. હા, ચોક્કસ મને યાદ છે કે આજે 20-25 જણા ભેગા થયા, આવેદન આપ્યું અને હા આપણી પોઝિટિવ વાત છે. આવું સતત 15 વર્ષ ચાલ્યું અને 15 વર્ષની અંદર આપણા વ્યાયામના ફિઝિકલ એજ્યુકેશનના ટીચરો 5-7 હજારની નોકરી લઈને ગરડા થઈ ગયા છે. આજે 50-55 વર્ષના થઈ ગયા. છતાં પણ જે આપણા જ પ્રોફેસરો 2-2.5-3 લાખ રૂપિયા પગાર લેતા પ્રોફેસરો ક્યાંક ને ક્યાંક એને સરકારનો, યુજીસીનો અથવા કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકારનો ક્યાંક ને ક્યાંક ડર છે કે જો આપણે આની હારે જોડાઈશું તો ક્યાંક ને ક્યાંક આપણો પગાર બંધ નહીં થઈ જાય ને, ક્યાંક આપણી નોકરી નહીં જતી રહે ને. જો વિષય માટે લડવું હોય, વ્યાયામને જીવતો રાખવો હોય તો એ બધો ડર કાઢી અને અમારી પાસે આવવું પડે અથવા અમને મળવા આવવું પડે. અને જો ડર લાગતો હોય ને તો કાંઈક અભિપ્રાય માટે કે રાતે 12 વાગે આવજો, અમે કાંઈક તમને સલાહ સૂચન કરવી. આવું પણ ફિઝિકલ એજ્યુકેશનની અંદર જોડાયેલા, ડિપાર્ટમેન્ટની અંદર જોડાયેલા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો સાથ નથી આપ્યો. હા, ચોક્કસ કહીશ કે આ શરૂઆત પછી થોડું એવું લાગ્યું ત્યારે અંદરૂની રીતે ક્યાંક ને ક્યાંક લેટર પેડ લખીને આપ્યા છે. એ લેટર પેડ આપવાથી સમર્થન બાપુ ના થાય. સામેથી આયા આવો અને સરકાર સાથે મેં વાત કરો કે આ અમારા છોકરાઓ આ ડિગ્રીઓ લઈને અને ઉંમર થઈ ગઈ છતાંય એની ભરતી નથી કરી, તો પેલા એ જોવો તમે. બીજું એ કહું કે છેલ્લા 15 વર્ષથી ભરતી નથી કરી તો એના માટે જે લીડરો અથવા યુદ્ધ લડવા માટે કોઈ તૈયાર નહોતું ત્યારે એક નિશ્ચિત કર્યું કે આ યુદ્ધની અંદર જો આપણે ઉતરવું છે તો એક જ સંકલ્પ લેવો પડશે કે એક જ મારો મેસેજ હતો. આ યુદ્ધ આંદોલનનું મોટું આયોજન નહોતું. મેહુલભાઈ અને યોગેશભાઈ આ બે મિત્રો હતા અને મેહુલભાઈને મેં ફોન કરીને બહુ બધી ગાળો આપી કે આ વિષય હવે જીવિત નહીં રહે અથવા તો આમને ન્યાય નહીં મળે અને આપણે હવે લડી લેવું જોઈએ. ત્યારે મને પહેલું સમર્થન મેહુલભાઈ આપ્યું અને બીજું યોગેશભાઈ વાળાએ આપ્યું. અને એવો અમે ત્રણેય સંકલ્પ કર્યો કે જ્યાં સુધી આપણો ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે ગાંધીનગર છોડીને પાછા નહીં આવી. શહીદ થવું પડે તો શહીદ થવું, પણ વિષય માટે શહીદ થઈ જવું, પણ ન્યાય લીધા વગર પાછા નહીં આવી. અમે કોઈ ગુજરાતના પોલીસ તંત્રને નુકસાન કરવા નથી આવ્યા, ગાંધીનગરની જનતાને નુકસાન કરવા નથી આવ્યા, આપણી સરકારને નુકસાન કરવા નથી આવ્યા. અમે કોઈ આતંકવાદી નથી અથવા અમારા રેકોર્ડ ચેક કરો, અમે ક્યાંય રાજકારણ નથી રેમાં, અમારા રેકોર્ડ ચેક કરો. અમારી ઉપર અત્યાર સુધી કઈ એફઆરઆઈ નથી થઈ તો અમને આટલી બધી ધમકી, આટલી બધું ટોર્ચર કેમ કરવામાં આવે છે? અમે જે માંગણી કરવી છે એ હું ગુજરાતની જનતાને કહું છું. કોને? ગુજરાતની જનતાને કહું છું કે બહેનો અને ભાઈઓ, વાલીઓ, શું તમારા બાળકોને ફિઝિકલ એજ્યુકેશન જરૂર નથી? ફિઝિકલ એજ્યુકેશન એટલે પીટી ટીચર. તમારા બાળકોને અમે કાયમ રમાડવી છીએ. જો તમારા બાળકોને ખડતલ બનાવવા હશે, તમારા બાળકોને મજબૂત બનાવવા હશે, તમારા બાળકમાં ડિસિપ્લિન લાવવું હશે, તમારા બાળકનું આરોગ્ય જાળવવું હશે, તો જે મમ્મી પપ્પા છે એની પછીના જો બીજા કોઈ હોય તો એ વ્યાયામ શિક્ષક છે. એમને સાચા યોદ્ધા બનાવવા હોય અથવા એ નીડર બનાવવા હોય તો એ વ્યાયામ શિક્ષક જ કરી શકશે. એટલે હું કહું છું કે તમારા બાળકોને જે અત્યારે મોબાઈલની લત લાગી છે અને મોબાઈલની અંદર ગેમ રમીને અમરેલીની અંદર 40 બાળકોએ બ્લેડો મારી છે. એ બ્લેડો જો વ્યાયામ શિક્ષકો હોત તો ના મારી હોત, કેમ કે અમને આ 2 મહિના ત્યાં બેસાડી રાખ્યા ને એટલે બ્લેડો મારી છે ત્યાં. કારણ કે એ લોકો ક્યાંક ને ક્યાંક મોબાઈલની સાથે જોડાઈ ગયા અને મોબાઈલની અંદર ગેમ રમતા રમતા એનું બીજું લેવલ કરવા માટે આ બધા પ્રયત્ન કર્યા છે. મારું એક કહેવાનું એ જ છે કે ગુજરાતના જેટલા પણ ફિઝિકલ એજ્યુકેશનની સાથે જોડાયેલા પ્રાઇવેટ નોકરી કરતા હોય
પાસ હોય, નાપાસ હોય, એમફિલ કર્યું હોય, પીએચડી કર્યું હોય, બીપીએડ કર્યું હોય, સીપીએડ કર્યું હોય, જે પણ ડિગ્રી લીધી હોય, વ્યાયામ સાથે જોડાયેલા વ્યક્તિને હું કહેવા માંગુ છું કે જો આપણા વિષયને જીવિત રાખવો હોય તો ફરજિયાત તમે મેદાનમાં આવો, કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર. અમે કહેવી છીએ, અમે કોઈને ધમકી નથી આપતા, પણ અમે અમારો ન્યાય લેવા આવ્યા છીએ. ન્યાય લીધા વગર તો જાશું જ નહીં. આપણા વડાપ્રધાને 2022માં સાહિત્ય ચર્ચા એની અંદર સ્પષ્ટ કીધું છે કે રમત એક છે એ મેદાનનો ભાગ નથી રહ્યો, ક્યાંક ને ક્યાંક હવે વિષયનો ભાગ છે. જો આપણા વડાપ્રધાન કહેતા હોય તો પછી એનાથી આગળ તો આપણને બીજું કોણ કહેવાનું છે કે વિષયનો ભાગ થઈ ગયો છે. બીજું એ કે ગુજરાતની અંદર કોમનવેલ્થ કરવાના છે 2030માં. 2030 ની અંદર કોમનવેલ્થ કરવાના છે તો અત્યારે શું ગુજરાતના અને ભારતના જે ખેલાડીઓ રહ્યા એ એટલી ને એટલી જ એજમાં રહેવાના છે. 2036 ની અંદર ઓલિમ્પિક કરવાના છે તો એ ઓલિમ્પિક કરશે ત્યારે શું અત્યારે આ બાળકો જે અત્યારે મેડલ લાવે એ બાળકો છે. ત્રીજી વાત એ કહું, ગુજરાતના અને ભારતના ઇતિહાસની અંદર જો કોઈ મેડલ લાવ્યું હોય, એશિયન ગેમ્સ હોય, કોમનવેલ્થ ગેમ હોય, ઓલિમ્પિક હોય, વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, આ તમામની અંદર જો કોઈ મેડલ લાવ્યું હોય તો એ ગામડાની અંદરથી જે રહેતા બાળકો છે એ જ ક્યાંક ને ક્યાંક આગળ આવ્યા છે. એનું ઉદાહરણ સરિતા ગાયકવાડ છે, હિમા દાસ છે, જેમની પાસે બૂટ લેવાના પણ પૈસા નતા. એ જ લોકો આગળ આવે છે અને એ યોદ્ધા અમે જ તૈયાર કરશું. પણ ક્યાંક ને ક્યાંક અમારે જો સમર્થન જોતું હોય ને તો અમારા ફિઝિકલ એજ્યુકેશનના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એના પ્રોફેસરો, આયોજકો, જે સંઘો ચલાવે છે એ, અને જે વ્યાયામ વીરો, મને બાપુએ એકવાર કીધું હતું કે વીરો ન બોલો, એનું કાંઈક પાછળનું રીઝન છે. કેમ કે આ અગ્નિવીરો એટલે ક્યાંક ને ક્યાંક વીરો આવે છે, ત્યાં ક્યાંક ને ક્યાંક આ બધી ક્રાર પ્રથા શરૂ થઈ જાય છે. એટલે વ્યાયામ શિક્ષકોને હું કહેવા માંગુ છું કે તમે મેદાનમાં આવો આપણા હક માટે. હું આ તમને યુદ્ધ કરવા માટે નથી બોલાવતો, પોલીસ પ્રશાસન સાથે ઝઘડો કરવા નથી બોલાવતો, સરકાર સાથે ઝઘડો કરવા નથી બોલાવતો, અથવા તો ગાંધીનગરની જનતાને હેરાન કરવા નથી બોલાવતો. સત્યાગ્રહ છાવણી ઉપર ગાંધી સિંધિયા માર્ગે આપણા હક માટે તમને આહવાન કરું છું, આવો. જે પણ કલમ લાગશે એ કલમ પહેલા અમે અમારા સર ઉપર લેવું, ત્યાં સુધી મારા સર ઉપર હું પહેલા લઈશ, તે પછી તમારી ઉપર. પણ એનાથી ડરવાનું નથી. કોરોના સમયે જે કલમો લગાડી છે એક સાથે 75 લાખ લોકો ઉપર કલમ લગાડી હતી. અને હજે હું એ પણ કહેવા માંગુ છું કે અમે તમારા માટે શહીદ થવા તૈયાર હોય તો શું તમારા હક માટે તમે ગાંધીનગર નથી આવી શકતા? એટલે મહેરબાની કરો મિત્રો, અને ફિઝિકલ એજ્યુકેશન સાથે જોડાયેલા પ્રોફેસરો, શિક્ષકો અને વ્યાયામ યોદ્ધાઓ હવે આવી જાવ રણ મેદાનની અંદર, આપણો ન્યાય લઈને જ જશું. બાપુને કહીશ થોડીક વાત કરે. ખાસ કરીને જે વાત ભરતભાઈ છે, યોગેશભાઈ છે અને મેહુલભાઈ વતી હું કરું છું, જે આક્રમકતા તમને જે શબ્દોમાં દેખાડેલી છે એ આક્રમકતા તમે સાંભળી તો ખરેખર આક્રમકતા અંદરથી આવેલી છે. આ બધાને અંદરથી ઉઈગું છે, એટલે એને કોઈ પૂગે એમ નથી. આ અંદરથી ઉઈગું છે. અહીંયા યોગેશભાઈ બોલે છે, અહીંયા ભરતભાઈ બોલે છે કે મેહુલભાઈ જે પોલીસ સ્ટેશનમાં બોલતા હતા એ અંદરથી છે. એટલે કોઈ શીખી નથી આવ્યું. કારણ કે મુખ્યમંત્રી કાગળ વાંચીને બોલે છે આપણા ગુજરાતમાં. આ કોઈ કાગળ વાંચી નથી બોલતા. આ અંદર છે, અંદર પીડા છે. બરાબર? જે માતાને પ્રસૂતિની પીડા હોય અને બાળકને જે રીતે 9 મહિના સુધી ગર્ભમાં રાખ્યો હોય અને એ પીડા જે થતી હોય ને એ પ્રકારની પીડા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહ્યા છે. કારણ કે આ વ્યાયામના અલગ અલગ કોર્સિસ કર્યા છે, અલગ અલગ રીતે બધું ભણ્યા છે, એટલા માટે ભણ્યા છે કે આગળના દિવસોમાં બાળકોને ભણાવી શકે, બાળકને મજબૂત બનાવી શકે, ફિઝિકલી ફિટ બનાવી શકે. આજે ગુજરાત સરકારની અલગ અલગ ટેગલાઈન હોય કે ભારત સરકારની અલગ અલગ ટેગલાઈન હોય, રમશે ગુજરાત, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ અહીં તો ઢસડાશે ગુજરાત. રોજ ઢસડાય છે અને રોજ પરેશાન કરવામાં આવે છે. પછી કે ખેલે ગુજરાત, બરાબર? પણ ક્યાંથી ખેલે? આજે સ્કૂલમાં જાવ તો ખરી, વ્યાયામ શિક્ષક જ નથી. કઈ રીતે રમશે ગુજરાત? કઈ રીતે આગળ વધશે ગુજરાત? અલગ અલગ નારાઓ આપવાથી પ્રગતિ નથી થતી, અલગ અલગ નારાઓ આપવાથી વિકાસ નથી થતો. અને ભરતભાઈએ, યોગેશભાઈએ વાત બહુ સાચી કરી કે નથી એની દુશ્મની એ પોલીસ સાથે, નથી એની દુશ્મની સરકાર સાથે, નથી મારી કોઈ વ્યક્તિગત દુશ્મની પોલીસ કે સરકાર સાથે, પણ પોલીસ જે સરકારના ઈશારે આ જે કૃત્ય કરી રહી છે ત્યાં વાંધો છે, જ્યાં દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યાં વાંધો છે. જે માસૂમ, જે નિર્દોષ
જે લોકો છે ને દબાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છે ત્યાં વાંધો છે. તમારામાં આટલી બધી ચરબી હોય, આટલું બધું તેવડ તો ઘણા બધા લોકોના મેં નામ આપ્યા છે. મારી વ્યક્તિગત દુશ્મનાવટ ગુજરાતમાં કોઈ પોલીસ મારું સૌથી વધારે મિત્રતા, સૌથી વધારે કહી શકાય કે મિત્રો જે છે, સૌથી વધારે પરિવારના બધા લોકો મોટા ભાગના પોલીસ સાથે છે ભાઈ, બરાબર. એટલે અમે બહુ નજીકથી આ પોલીસ પરિવારને ઓળખીએ છીએ, નજીકથી ઓળખીએ છીએ. પણ આ જે સરકારના ઈશારે જે આ બધું થઈ રહ્યું છે એ ન કરો. અહીંયા જે ઉભેલા અને અંત તરફ હું જો વાત લઈ જાઉં તો એટલી જ છે કે આવનાર દિવસોમાં આંદોલનની અંદર મોટી સંખ્યામાં સામાન્ય જનતા જોડાય. હું સામાન્ય જનતાને કહી રહ્યો છું, કેમ કે સામાન્ય જનતા એટલા માટે જોડાય કારણ કે આ કદાચ વ્યાયામ શિક્ષક નહીં બને કે બનશે તો બીજા નંબરનો પ્રશ્ન છે, બરાબર. મને એનાથી કોઈ લેવા દેવા નથી, પણ મારું બાળક એ ફિઝિકલી ફિટ નહીં હોય તો શું? આ પ્રશ્ન ગુજરાતના નાગરિકને થવો જોઈએ અને ગુજરાતનો નાગરિક કહેવો જોઈએ કે ભાઈ મારું બાળક ફિઝિકલી મારે ફિટ. કદાચ ચાલો આને નોકરી નથી આપવી, કરો, હું તો કહું 308 કરો, 302 કરો, ફરિયાદ કરીને આ બેન કાઢી મૂકો. પણ આજે ગુજરાતની નાગરિક જે છે એની હું વિનંતી કરું છું કે તમે આગળ આવો. અહીંયા વાત કરી સંગઠનોની, સંઘોની, અહીંયા વાત કરી પીટી ટીચર, ટૂંકમાં કહી શકાય કે અલગ અલગ જે લોકો જે છે, જે પ્રાધ્યાપકો છે, અધ્યાપકો છે, એને હું કહું છું આટલા મોટા કોર્સ ચલાવો છો તો તમે સરકારમાં રજૂઆત કરો ને કે સાહેબ આ બધી કોલેજો છે, આ બધી જે સંસ્થાનો ચાલે છે એ શેના માટે ચલાવીએ છીએ? કે હું આ કંઈ કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકો માટે ચલાવીએ છીએ કે બધું પ્રાઇવેટીકરણ જે કહી શકાય કે અત્યારે ખાનગીકરણ કરવું છે એના માટે ચલાવી રહ્યા છે? આ બધું બંધ કરો, ના પાડી દો કે ભાઈ કોઈ એડમિશન લેવા આવે તો કહી દો સામેથી. એ એક પુણ્યનું કામ છે, પાપ નથી. તમારી પાસે કોઈ આવે તો કહેજો જો આનાથી નોકરી બોકરી નહીં મળે, આનાથી બીજું કશું જ નહીં થાય, ખાલી ડિગ્રી આપીશું અને કાગળ પુઠ્ઠું રહેશે અને પુઠ્ઠું જીવનમાં ક્યારેય કામ નહીં આવે. આવું પ્રાધ્યાપકો તમારે કહેવું જોઈએ, આવું સંઘના લોકો તમારે કહેવું જોઈએ. કેમ? કારણ કે પુઠ્ઠું જ છે, આ બધા પુઠ્ઠા લઈને બેઠા છે જે ક્યાંય કામમાં નથી આવતું. અને હું તો કહું છું આ બધાને, મેં તો કીધું છે કે આ બધા ડિગ્રીની હવે કોઈ વેલ્યુ રહી નથી. તે ડિગ્રીની પછી કાં હરાજી કરો, કાંઈ ડિગ્રીની કદાચ હોળી કરો, બેમાંથી જે કરી આવી આ લોકોને મંજૂર છે, જે કરવું એ કરે તમ તારે. કાં ડિગ્રીની હવે હોળી થાય એમ છે, કાં હરાજી થાય એમ છે. કારણ કે ડિગ્રીની વેલ્યુ જ નથી. એને જે પોતાના અમૂલ્ય દિવસો, અમૂલ્ય જીવનના વર્ષો એ બીપીએડ, એમપીએડ, એમફિલ જે પણ અલગ અલગ કોર્સીસ એની પાછળ બગાડ્યા છે, વર્ષોના વર્ષો બગાડ્યા છે, સમય, નાણાં બંનેનો વ્યય કર્યો છે, બરાબર. આજે કદાચ એને આ 5 વર્ષ હું તો કહું છું બીજી જગ્યાએ ખેતીમાં નાખ્યા હોત ને તો યાદ રાખજો ખેતી એકની જગ્યાએ 2 ખેતર થઈ ગયા હોત. પણ એને શું કીધું કે સરકાર ઉપર વિશ્વાસ રાખીએ, આ બધા કોર્સ કરાવે છે, આગળ જતા કોર્સ કામ લાગશે. આજે ક્યાંય કામ નથી લાગતા તો શું કરવાનું? એટલે સરકાર પણ સમજે, મહેરબાની કરીએ છીએ, ગુજરાતનો નાગરિક પણ સમજે અને આંદોલનને જે પણ થઈ શકે તે યથાશક્તિ, બરાબર, યથાશક્તિ ટેકો કરે. અને ટેકો એવું નથી ખાલી નાણાકીય જ થાય, ટેકો બધી રીતે થાય. આ વિડીયો આવે છે, વિડીયો લાઈક કરીને બીજાને મોકલીને થઈ શકે. આજે તમારા વતી કોઈ લડે છે તો એક વખત તમે કહો છો શાબાશ યોગેશભાઈ, શાબાશ ભરતભાઈ, બરોબર લડો છો, ટેકો આમે થઈ શકે. કોઈક તમારા વતી લડતું હોય તો એનું પીઠબળ બનો. આજે પીઠ પાસે ટાંગા ન ખેંચો, એટલે ટાંગા ખેંચવાની આ લડાઈ નથી. આજે લડાઈ છે તો બધી જ રીતે મેં આ ભાઈને આવીને કીધું હતું હું તમારી 80% માંગણીઓ સાથે સહમત છું. કેમ? હું એવું છું કે ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય, પણ હું ક્યારેય એવું નહીં કહું તમે કોન્ટ્રાક્ટને કાયમી કરો. પણ મેં કીધું કે ના, 15 વર્ષથી નથી થઈ, તમે તમારે પરીક્ષા લ્યો, બધાને કાયમી કરો અને જેટલી જગ્યાઓ થઈ શકે પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, બધી જ જગ્યાએ 1 થી 8 અને 9 થી 12 બધી જ જગ્યાએ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એવી વાત સાથે મેં સહમતિ લઈને અને બધા જ સાથે આ મુદ્દાઓને સમર્થન આપી દઉં છું. કારણ કે હું ઈચ્છું છું કે ગુજરાતમાં બાળક જ્યારે સ્કૂલમાં આવે ને ત્યારથી એ ફિઝિકલી ફિટ રહે. ત્યારથી રહેશે ને, કારણ કે કૂવામાં છે તો મેળામાં હશે. બાળક પાપા પગલી કરતો હશે ત્યારે આપણે ઘરે પણ જોયું હશે કે બાળક હજી 8 મહિનાનું 10 મહિનાનું થાય તો આપણે એને પણ કસરત કરાવતા હોઈએ છીએ. તો હવે તો પછી 5 વર્ષનો થાય, 10 વર્ષનો થાય તો ત્યારે જરૂર તો પડવાની ને. તો ભવિષ્ય એટલે કે ગટપણ એનું સારું જાય એટલા માટે એનું બાળપણ અને યુવાની એમાં મજબૂત અને ફિટ રહેવું બહુ જરૂરી છે. એટલે ગુજરાતની સામાન્ય નાગરિક, સામાન્ય જનતાને વિનંતીના ભાવરૂપે અને ગાંધીનગરની જનતાને પણ અમે તમને ક્યાંય પણ અડચણરૂપ થવા નથી માગતા. અમે ફક્ત હક, અધિકાર અને ન્યાયની માંગણી કરીએ છીએ. અમને બસ ખાલી તમારો પણ સાથ સહકાર અને સહયોગની જરૂર છે, બીજી અમારી કોઈ જ જરૂર નથી. ઝડપથી આ આંદોલન પૂર્ણ થાય, ઉમેદવારોની માંગણીનું યોગ્ય નિરાકરણ આવે. હું એવું નથી કીધું કે શું નિરાકરણ, મને નથી કહું શું નિરાકરણ, યોગ્ય નિરાકરણ. અને આ બધાને વિશ્વાસમાં લઈને લાવજો. કોઈ 2-5 જણા જઈને આ વાત નહીં, જે લોકો લડે છે એમાંથી 5 પ્રતિનિધિત્વ કે 10 પ્રતિનિધિત્વને બોલાવી પછી એને વિશ્વાસમાં લઈ અને પછી એનું સમાધાન લાવો. બોલાવો, પીડા શું છે,
પ્રયત્નો શું થઈ શકે એમ છે તમારાથી એની સાથે ચર્ચા કરો. મારી સાથે નથી કરવી ને કોઈ વાત નહીં. મને તમારે જજ નથી દેવો, અમારે જોતોય નથી. પણ જ્યાં લડે છે એ લડત લડવીરો જે છે એ ક્રાંતિકારીઓને બોલાવીને એની સાથે રહી અને આનું નિરાકરણ લાવો. જો નિરાકરણ લાવશો તો બધી જ જગ્યાએ સુખદ અંત આવશે. બાકી આ લડાઈ આગળ ચાલુ રહેશે. ઘર્ષણ અમે પોલીસ સાથે કરવા નથી માંગતા. જો પોલીસ કરે તો અમને મંજૂર છે. અમે જેમાં ભાઈએ કીધું એમ કે જો ગુના કરવા હોય તો આ બે ઉપર નહીં, પહેલાં મારી ઉપર કરો, પછી આ બધા ઉપર કરો. કારણ કે પહેલો તો હું જ આવા તૈયાર છું. ચલો કરી દો. 307 થી તો મોટી કલમ નહીં નાખી શકો ને. 307 તો છે, તમે જ કરેલી છે. એ કલમ નાખવી હોય તો હું તો કહું છું બીજી વખત નાખો, છૂટ છે, બરાબર. કારણ કે 307 નાખેલી છે જેમાં કોઈ એવો ગુનો જ નહોતો, છતાંય નાખેલી છે. તો હજી હું કહું છું કેટલા ગુના દાખલ કરશો? કરવા છે ને લાઈન કરી દીધું અંદર ગુનાઓની. બધા જ જવાબ અંદર કોર્ટમાં આપવા માટે તૈયાર છીએ. અને પોલીસને પણ કહીએ છીએ અમને મજબૂર ન કરતા, બાકી અમે તમને પણ કોર્ટમાં લઈ જતા જરા પણ હિચકિચાશું નહીં. જો જરૂર પડી તો અમે કોર્ટમાં લઈ જશું. કારણ કે જે વાણી વિલાસ તમારા દ્વારા અને જે અભદ્ર ભાષાનો ઉપયોગ જે ખરેખર શોષિત, વંચિત, પીડિત ઉપર તમે જે કરી રહ્યા છો એ ક્યાંય પણ ચલાવી લેવાશે નહીં. કોઈ નહીં કરે તો હું તો છું જ. કદાચ આ લોકો ડરાવી શકશો, મને નહીં ડરાવી શકો, બરાબર. તમે ભૂતકાળમાં પણ જોઈ શક્યા છો, અત્યારે પણ ભવિષ્યમાં જોવું હોય તો જોઈ લેજો. વર્તમાનમાં તો છું જ તમારી સામે. પણ આવું મહેરબાની કરીને ન કરતા, કારણ કે અમને મજબૂર કરશો તો અમારી પાસે પણ બધા રસ્તાઓ છે અને બધા રસ્તાઓ કઈ રીતે અપનાવવા એ અમે જાણીએ જ છીએ. પણ મહેરબાની કરીને અમને છંછેડશો નહીં. આટલી જ વિનંતી. જય હિન્દ, જય ભારત. બધા જોડાઓ. બધાને વિનંતી કરીએ છીએ ઝડપથી આ આંદોલન મજબૂત બને અને ન્યાય તરફ આગળ વધે. એટલી જ માહિતી છે. જય હિન્દ, જય ભારત.